વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 7માં વિષય સંસ્કૃતનું પેપર લેવાયેલ છે. તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે. અને તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. હવે મિત્રો, વધુ સમય ન લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. અહીં પ્રશ્ન 1, આપેલા વાક્યોનું અનુલેખન કરો. અહીં 6 વાક્ય આપેલા છે. અનુલેખન એટલે કે સારા અક્ષરે તમારે લખવાના છે. અહીં આગળ જોઈશું તો અહીં પ્રશ્ન 2 છે. તેમાં ચિત્રો આપેલા છે. તે ચિત્ર જોઈ અને પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખવાના છે. તો જે ચિત્ર આપેલું છે તે ઊંટનું છે, તો તેને સંસ્કૃતમાં ઉષ્ટ્ર કહે છે. તે આ રીતે લખવાનું છે. બીજા નંબરમાં ચિત્ર છે તે પોપટનું છે, તો શુકહ આવશે. ત્રીજા નંબરમાં જે ચિત્ર છે તે કૂતરાનું છે એટલે કુક્કર આવશે. ચોથા નંબરમાં જે ચિત્ર આપેલું છે તે બગલાનું છે એટલે બક આવશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો ચિત્ર જોઈ અને પ્રશ્નોનો જવાબ આપવાના છે. આગળ અહીં 5મા ક્રમે શિયાળનું ચિત્ર આપેલું છે, જે ઝાંખું દેખાય છે તેને સંગ્રહાલય કહે છે. 6ઠ્ઠા નંબરે વિમાનનું ચિત્ર આપેલું છે, તેને વિમાનમ કહે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો સંસ્કૃતમાં લખવાનું છે. આગળ અહીં પ્રશ્ન નંબર 3 આપેલ છે. આપેલા શબ્દો માટે સંસ્કૃત શબ્દો લખો. લાડુ તો મોદક, અથાણું, અવલેહ, ભાત, ઉદનમ, દાળ, દાલમ, શાક, વ્યંજનમ, છાશ, તક્રમ. આ રીતે વિદ્યાર્થી મિત્રો સંસ્કૃતમાં શબ્દો લખવાના છે. આગળ અહીં બ આપેલ છે. આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો. 1, મારું નામ ચેતના છે, તો સંસ્કૃતમાં લખીશું મમ નામ ચેતના. 2, એક ઊંટ છે, એક ઉષ્ટ્ર અસ્તિ. 3, બગલાની ડોક વાંકી છે, તો બક ગ્રીવા વક્રા અસ્તિ. 4, પંખો ફરે છે, વ્યંજનમ ભ્રમણમ કરોતિ. 5, સંકટમાં મિત્રની પરીક્ષા થાય છે, આપત્તિ મિત્ર પરીક્ષા. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સંસ્કૃત ભાષામાં જવાબ આપવાના છે. આગળ અહીં પ્રશ્ન નંબર 4 પૂછાયેલ છે. આપેલ કોષ્ટકનું વાંચન કરી પ્રશ્નોના જવાબ આપો. સંસ્કૃતમાં લખવાના છે. તેમાં અહીં નામ આપેલા છે, સમય આપેલો છે અને ક્રિયા આપેલી છે. પહેલો પ્રશ્ન પૂછાય છે, મોહન કદા ખાદતે. મોહન ક્યારે ખાય છે? તો જવાબ આવશે 1 વાદને. બીજા મેં જયા કદા લિખતી. જયા ક્યારે લખે છે? તો જવાબ આવશે જયા સપાત 1 વાદને. 3, કહ ષડ વાદને પડતે. તો જવાબ આવશે નરેશ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે કોષ્ટકમાં જોઈ અને પ્રશ્નોનો જવાબ આપવાના છે. અહીં ચોથા નંબરમાં પ્રશ્ન પૂછાય છે, નરેશ 6 વાદને કી કરોતિ. તો જવાબ આવશે પઠતી. 5, કહ સાધ્ય દ્વાદશ વાદને ક્રીડાતી. તો જવાબ આવશે રમેશ. અહીં બ આપેલ ચિત્રના આધારે 5 વાક્યો સંસ્કૃતમાં લખો. વિદ્યાર્થી મિત્રો એક ચિત્ર આપેલું છે, તેના આધારે તમારે 5 વાક્યો સંસ્કૃતમાં લખવાના છે. આગળ અહીં પ્રશ્ન નંબર 5 જોઈશું. તેમાં આપેલ છે, આપેલ ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે શબ્દમાં પરિવર્તન કરો. ઉદાહરણ અહીં આપેલું છે બક, તો બકા થશે. તેવી રીતે તારક તો તારકા. મયુર મયુરા. મૂર્ખ મૂર્ખા. દંત દંતા. પર્વત પર્વતા. વિદ્યાર્થી મિત્રો આ રીતે ઉદાહરણ મુજબ શબ્દો બનાવવાના છે. બ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવી લખો. અહીં ઉદાહરણ આપેલું છે, કિંચિત તક્રમ આવશ્યકમ. તો એ તક્રમ જે આપેલું છે તેની જગ્યાએ જે કૌંસમાં શબ્દો આપેલા છે તે શબ્દો મૂકવાના છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એક વાક્ય બનાવેલું છે. આ રીતે તમારે બીજા 5 વાક્યો બનાવવાના છે. તો એ તક્રમની જગ્યાએ આપણે દૂધ મૂકીશું, તો કિંચિત દૂધમ આવશ્યકમ. એવી રીતે કિંચિત જલમ આવશ્યકમ, કિંચિત પાયરસમ આવશ્યકમ, કિંચિત વ્યંજનમ આવશ્યકમ અને કિંચિત લવણમ આવશ્યકમ. આ રીતે વિદ્યાર્થી મિત્રો 5 ગુણમાં પૂછાયેલ છે. આગળ અહીં આપણે જોઈશું તો ક આપેલ છે, જેમાં ઉદાહરણ મુજબ વાક્યો બનાવીને લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો એ ઉદાહરણ આપેલું છે કે કૃષ્ણ મૂર્ખી ન માર્જારી. તો તેનો જવાબ આ રીતે લખેલો છે, કૃષ્ણ મૂર્ખી અસ્તિ કિંતુ માર્જારી નાસ્તિ. એવી જ રીતે અહીં 5 પ્રશ્નો પૂછાયા છે, તેના જવાબ આ રીતે ઉદાહરણ મુજબ લખવાના છે. તેમાં 1, પંચપત્રી ન પાંચાલી. તો જવાબ આ રીતે આવશે, પંચપત્રી અસ્તિ કિંતુ પાંચાલી નાસ્તિ. આ રીતે વિદ્યાર્થી મિત્રો બીજા 4ના જવાબ આપેલા છે, તે તમે જોઈ શકો છો. આ રીતે ઉદાહરણ મુજબ લખવાના છે. આગળ જોઈશું તો પ્રશ્ન નંબર 6 છે. તેમાં શ્લોક પૂર્ણ કરો.
તો વિદ્યાર્થી મિત્રો એ કોઈ પણ 2 શ્લોક પૂર્ણ તમારે કરવાના છે। એનાથી આગળ જોઈશું તો પ્રશ્ન નંબર 7 એક ફકરો આપેલો છે અને ફકરાના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખવાના છે। તેમાં પહેલો જ પ્રશ્ન છે એકસ્મિન વને ક અસ્તિ, તો જવાબ આવશે એકસ્મિન વને એક વટવૃક્ષ અસ્તિ। બીજામાં આપણું છે કોટરે ક વસ્તિ, કોટરે સર્પ વસ્તિ। ત્રીજામાં આપણું છે કહ પત્ન્યા સહ આરાધ્ય ગચ્છતિ, તો જવાબ છે કાકહ પત્ન્યા સહ આહારાધ્ય ગચ્છતિ। 4 સર્પઃ કિ ખાદતિ, તો સર્પઃ શાવકઃ ખાદતિ। 5 વૃક્ષસ્ય હતઃ કિમ અસ્તિ, વૃક્ષસ્ય હતઃ કોટરે અસ્તિ। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આ ફકરામાં જો એને પ્રશ્નનો જવાબ આપવાના છે। આગળ 6 વટવૃક્ષ તો વને, સર્પ તો કોટરે। આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો। 4 માંથી કોઈ પણ 3ના જવાબ લખવાના છે। એમાં એક કા અમુખી શબ્દ કુરુતે, તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે છોટિકા। બીજા નંબરમાં આપ્યું છે પૂર્વ દિશાએ ક રક્ષતે, તો જવાબ આવશે કાલિકા। ત્રીજામાં આપ્યું છે પૃથ્વીયા કતિ રત્નામી સંતિ, તો જવાબ આવશે ત્રીણી। અને ચોથામાં તમને આવડતી કોઈ પણ એક સંસ્કૃત યુક્તિ લખો। અહીં સંસ્કૃત યુક્તિ એક લખેલી છે। તો વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ 7માં જે સંસ્કૃત વિષયનો પેપર લેવલ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે। જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।